રાસાયણિક વિજ્ઞાનમાં ચેપ્ટર 4 કાર્બન અને તેના સંયોજનો. આ ચેપ્ટર બધા છોકરાઓને અઘરું લાગે છે કેમ કે આ 11-12 સાયન્સ લેવલનું ચેપ્ટર છે અને કેટલા વિદ્યાર્થી આ ચેપ્ટર કરે પણ નહીં. મારા માનવા પ્રમાણે જોઈએ તો આ ચેપ્ટર કરવું જોઈએ કેમકે આ ચેપ્ટર કોન્સેપ્ટ બેઝ છે. આ ચેપ્ટરમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીશું. ઇથેન શું છે, ક્રિયાશીલ સમૂહમાં આલ્કોહોલ શું છે, ઇથેનનું બંધારણીય નિરૂપણ, ઇથેનોલની રાસાયણિક પ્રક્રિયા, આ બધા પ્રશ્નોની વાત આપણે કરીએ. ઇથેનનું બંધારણીય નિરૂપણ એટલે ઇથેન કેટલા કાર્બન ધરાવે? ઇથેન 2 કાર્બન ધરાવે, 1 અને 2. હવે 1 કાર્બન કેટલા બંધ ધરાવશે? 4. 1 2 3 અને એક અહીં 4. તો કાર્બન 4 બંધ ધરાવશે તો એક કાર્બન જોડે બીજો કાર્બન જોડાયેલો છે, બીજા બંધ જોડે કોઈ જોડાયેલું નથી તો હાઇડ્રોજન બંધ આવશે. એ જ રીતે આ કાર્બન જોડે પણ હાઇડ્રોજન બંધ જોડાયેલો હશે. એટલે અહીંયા કંઈ કાર્બન હાઇડ્રોજન બંધ, કાર્બન હાઇડ્રોજન બંધ, કાર્બન હાઇડ્રોજન બંધ, પણ વચ્ચે કાર્બન બંધ વડે જોડાયેલો છે. તેથી આનું નામ આવશે CH3 ઇથેન નામ કહેવાય. હવે આનું બંધારણ નિરૂપણ જોઈએ તો બંધારણ નિરૂપણ એ પ્રમાણે છે. બીજી રીતે આ રીતે પણ લખાય કે 2 કાર્બન છે એટલે C2 અને H6 એટલે 2 હાઇડ્રોજન, 6 હાઇડ્રોજન છે. હવે બંધારણ નિરૂપણ જોઈએ તો કાર્બન પરમાણુ ક્રમાંક કેટલો ધરાવે છે? તો કાર્બન પરમાણુ ક્રમાંક 6 કાર્બનનો ક્રમાંક ધરાવે છે. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક જોઈએ તો 6 છે. એ જ રીતે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક જોઈએ તો 1 છે. પણ કાર્બનની પરમાણુ ક્રમાંકમાં છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા ધરાવે? તો એક તો પહેલી કક્ષા 2 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાઈ જાય, બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવે. એ જ રીતે હાઇડ્રોજનમાં પણ પહેલી કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન આવશે, પણ છેલ્લી કક્ષામાં 4 જ ઇલેક્ટ્રોન ભરાય છે. તો છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ભરાય તો કાર્બનને આપણે આ રીતે રજૂ કરી શકાય કે કાર્બન છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન. તો 4 ઇલેક્ટ્રોન આ રીતે બતાવી દેવાય. તો એવા આપણી પાસે કેટલા કાર્બન છે? 2. તો 2 કાર્બન આવી ગયા આગળ. એ જ રીતે હાઇડ્રોજન આપણી પાસે કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે? હાઇડ્રોજન કઈ કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન ધરાવે છે એટલે હાઇડ્રોજન 1 આવશે. પણ એવા હાઇડ્રોજન આપણી પાસે કેટલા છે? એવા હાઇડ્રોજન આપણી પાસે 6 છે એટલે H6. હવે આનું બંધારણ નિરૂપણ જોઈએ તો શું આવશે? તો એવા આપણી પાસે કેટલા કાર્બન છે? 2. તો 2 કાર્બન માટે બંધ બતાવવું પડશે ને. તો આપણી પાસે હાઇડ્રોજન 6 છે તો 6 હાઇડ્રોજન આ રીતે બતાવવું પડશે. એટલે આ કાર્બનના ઇલેક્ટ્રોન અને આ કાર્બનના ઇલેક્ટ્રોન એ બધા હાઇડ્રોજન સાથે એકલ બંધ બનાવે છે. અહીંયા ગાડી હવે એકલ બંધ બનાવશે તો આ રીતે એનું સ્ટ્રક્ચર આવશે. એક તો આ બંધ બનાવ એકલ બંધ એટલે એનો એક બંધ કાર્બન વચ્ચે, પછી કાર્બનના હાઇડ્રોજન વચ્ચે એક બંધ બને છે, પછી તે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે ફરી કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એકલ બંધ બને છે. તે જ રીતે અહીંયા પણ આ જ રીતે થશે. તો આ આપણું શું થઈ ગયું? ઇથેન બની ગયું CH3. તો એને આપણે શોર્ટમાં કહીએ કે C2H6 એટલે આને શું કહેવાય? ઇથેન નામ કહેવાય. ક્રિયાશીલ સમૂહ. તો ક્રિયાશીલ સમૂહમાં પ્રત્યેક લાગશે. આપણે આલ્કોહોલ પૂર્વક વિશે જોવાનું છે. આલ્કોહોલ
એમાં પ્રત્યય લાગશે, ઓલ પ્રત્યય લાગશે. પ્રત્યય ઓલ પ્રત્યય લાગશે. એને -OH વડે દર્શાવાય છે. તો આપણે શું ભણ્યા? ઇથેન વિશે ભણ્યા. તો ઇથેન લઈ લઈએ. ઇથેન કેટલા કાર્બન ધરાવે છે? 2 કાર્બન, 1 અને 2. ત્યાં આગળ આપણે હાઇડ્રોજન પ્રત્યય લગાવી દીધો, એટલે OH પ્રત્યય લગાવી દીધો. તો કાર્બન કેટલા બંધ ધરાવશે? 4 બંધ. એક અહીં, એક અહીં. તો એક અહીંયા આવશે હાઇડ્રોજન, બીજું એક હાઇડ્રોજન અહીંયા આવશે. એ જ રીતે એક હાઇડ્રોજન અહીં, એક હાઇડ્રોજન અહીં અને ત્રીજો હાઇડ્રોજન. તો આ શું બની ગયું? CH3, CH2 અને OH. એટલે એક હાઇડ્રોજન આપણે કાઢી નાખ્યો એટલે કયો બન્યો? કાર્બન અને ઓક્સિજન અને હાઇડ્રોજન એ રીતે બંધ બન્યો. એટલે આનું નામ શું આવ્યું? ઇથેન તો કહેવાય છે, કેમ કે 2 કાર્બન એટલે ઇથેન કહેવાય. અને કયો પ્રત્યય લાગ્યો? OH નો પ્રત્યય કયો કે ઓલ, એટલે ઇથેનોલ પ્રત્યય લાગ્યો, એટલે ઇથેનોલ કહેવાય. જો છોકરાઓ, આપણે ઇથેનોલ વિશે તો ભણી ગયા. હવે ઇથેનોલની રાસાયણિક પ્રક્રિયા વિશે ભણવાનું છે. તો ઇથેનોલની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા જોઈએ. તો ઇથેનોલ બનાવતા તો આપણને આવડે જ છે. શું છે કે CH3, CH2 અને OH. આ રીતે આપણે અગાઉ બનાવ્યો જ છે, CH3, CH2, OH. પ્લસ એની પ્રક્રિયા આપણે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવાની છે, એટલે એને ઇરગ્યુસ. તો આ શું બન્યું? ઇથેનોલ બન્યો. આ આપણી સોડિયમ ધાતુ બની. તો અહીંયા શું થશે કે CH3, CH2O. હવે ઇથેનોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા થશે ને, એનું ઓક્સિડેશન થશે. એટલે ઓક્સિડેશન થશે એટલે હાઇડ્રોજન ગુમાવશે. અહીંથી હાઇડ્રોજન ગુમાવશે એટલે Na પ્લસ બનશે. એટલે Na પ્લસ બને એટલે આનું શું કહેવાય નામ? સોડિયમ હવે ઇથેનોલ છે, ઇથેન છે અને ઓક્સિજન લાગે એટલે ઇથોક્સાઇડ કહેવાય. સોડિયમ ઇથોક્સાઇડ. શું નામ આવશે? સોડિયમ ઇથોક્સાઇડ. પ્લસ શું આવશે? H2 લાગશે. હાઇડ્રોજન છૂટો પડશે. એટલે હવે આપણે અહીંયા બેલેન્સ કરવા પડશે. અહીં હાઇડ્રોજન આપણી પાસે 2 છે, તો અહીંયા પણ આપણે હાઇડ્રોજન કેટલા કરવા પડશે? 2 કરવા પડશે. અહીં 2 હાઇડ્રોજન કર્યા તો અહીંયા પણ 2 કરવાના. અહીં સોડિયમ 2 થયા તો અહીંયા પણ 2 થયા. પહેલું ચેપ્ટર સંતુલિત પ્રક્રિયાવાળું, એ ચેપ્ટર આપણે અહીંયા આગળ ઉપયોગમાં થશે. બધા સમીકરણ સંતુલિત કરવા પડશે. આપણને હાઇડ્રોજન મળી ગયો. હવે આ જ રીતે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા. તો ઇથેનોલની CH3, CH2, OH. ઇથેનોલની સાંદ્ર H2SO4 સાથે 473 કેલ્વિન તાપમાન વધુ ગરમ કરીશું, ત્યારે પાણીનો અણુ દૂર કરી શું બનાવશે? ઇથિન બનાવે છે. CH2 ઇથિન. એટલે શું બનાવશે? H2O. પાણી દૂર થશે અને ઇથિન બને છે. હવે આ ઇથિન આખી પ્રક્રિયા કેમની બને છે એ આપણે થોડું ડિટેલ્સમાં જોઈએ. કે કાર્બન કેટલા બંધ ધરાવે છે ઇથેનોલની અંદર? 3. તો એ રીતે કાર્બન અહીંયા ગાડી બીજા 1 અહીંયા ગાડી H અને અહીંયા ગાડી H. પણ મને આપણે OH મૂકવાના છે, તો OH આપણે અહીંયા પણ મૂકાય કે ના મૂકાય? બંને બાજુ ના સરખું જ કહેવાય ને. તો અહીંથી પાણીનો અણુ દૂર થશે. પાણીનો અણુ દૂર થશે એટલે સીધું એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર થશે. એટલે આ Cના CH2 અને આ સિંગલ બોન્ડ, આ CH2 આ 2 હાઇડ્રોજન.
હવે અસંતૃપ હાઇડ્રોકાર્બનનું રૂપાંતર થાય છે એટલે અસંતૃપ હાઇડ્રોકાર્બન શું કહેવાય એટલે ડબલ બોન્ડ આવે +H2O એટલે પાણી છૂટું થાય.